મિશન એનએમએમએસ ટેસ્ટ નંબર 9નું સોલ્યુશન. તો પહેલો દાખલો છે 68 નંબરનો. ચેતન એના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે. તો આપણે એક એક વાક્ય વાંચતું જવાનું અને એની આકૃતિ દોરતા જવાનું. તો ચેતન એના ઘરેથી નીકળીને દક્ષિણમાં 5 કિમી ચાલે છે. તો ચેતન એના ઘરથી નીકળીને કઈ દિશામાં ચાલે છે? દક્ષિણમાં. તો માની લો કે અહીંયા ચેતનનું ઘર છે અને દક્ષિણ એટલે નીચે. તો આ રીતે 5 કિલોમીટર ચાલે છે. ચાલો બીજું વાક્ય. પછી તે ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. હવે તે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ. તો ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આમ આવશે. જો ઘડિયાળના કાંટાની દિશા કીધી હોય તો કેમ આવે? આમ આવે. પણ આપણને તો શું કીધું છે? ઘડિયાળ ડાબી બાજુ, એટલે હવે 2 કિલોમીટર આપણે આમ બતાવવું પડે. તો 2 કિલોમીટર ડાબી બાજુ ચાલે છે. પછી તે ઉત્તર તરફ વળે છે. તો ઉત્તર તરફ વળી કેટલા કિલોમીટર ચાલે છે? 5 કિલોમીટર. તો ઉત્તર એટલે ક્યાં આવે? ઉપર. તો ચાલો હવે એ ઉત્તર તરફ, એટલે આટલું 5 કિલોમીટર હતું, એટલે આ પણ 5 કિલોમીટર ઉત્તર તરફ વળીને ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલું દૂર હશે? આ એનું ઘર અને આ અંતર આપણે માપવાનું છે. તો અહીંયા બધાને દેખાય છે કે કઈ આકૃતિ બને છે? લંબચોરસની. આ 5, આ 5, આ 2, તો આ પણ 2 કિલોમીટર. તો આપણો જવાબ શું આવશે? તો 2 કિલોમીટર એ આપણો સાચો જવાબ બને છે. ચાલો 69મો પ્રશ્ન સમજીએ. રેહાન પૂર્વ દિશા તરફ પૂર્વ દિશા તરફ 5 કિલોમીટર જાય છે. ચાલો તો હવે આપણે જોજો. રેહાન છે એ કઈ દિશા તરફ જાય છે? પૂર્વ દિશા તરફ. તો અહીંયા રેહાન ઊભો છે અને અહીંયાથી 5 કિલોમીટર પૂર્વ દિશા એટલે આમ જાય છે. ત્યારબાદ ડાબી બાજુ કાટખૂણે વળીને 12 કિલોમીટર જાય છે. હવે જોજો ડાબી બાજુ વળે છે તો આપણે ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. તો હવે ઘડિયાળનો કાંટો ઉપર જશે, બરાબર ને? એટલે ડાબી બાજુ વળીને, એટલે આ હવે આપણી ડાબી બાજુ થઈ અને કેટલા કિલોમીટર જાય છે? તો 12 કિલોમીટર જાય છે. તો હવે શરૂઆતના સ્થળે પરત આવવા માટે એને ઓછામાં ઓછું કેટલું અંતર આપવું પડશે? તો શરૂઆતનું સ્થળ એટલે આ. તો આપણે આ અંતર શોધવાનું છે. તો અહીંયા જુઓ, શરૂઆતના સ્થળે આવવા માટે ઓછામાં ઓછું એટલે આ અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા બધાને ખબર પડી જાય છે કે કયો ત્રિકોણ બને છે? તો તમે કહેશો કાટકોણ ત્રિકોણ બને છે. અને કાટકોણ ત્રિકોણ બને તો આપણે કોને યાદ કરવાનો? તો આપણે ગોલ્ડન રેશિયોને યાદ કરવાના ને. તો મેં તમને ગોલ્ડન રેશિયો ખૂબ સારી રીતે સમજાવ્યા છે. આપણા 3 ગોલ્ડન રેશિયો તો આપણને બધાને મોઢે હોવા જોઈએ. 3:4:5, બીજો છે 6:8:10 અને ત્રીજો છે 5:12:13. તો ચલો અહીંયા જુઓ 5, 12, તો આ ત્રીજું કેટલું હોય? 13 જ હોય. તો 13 કિલોમીટર એ આપણો સાચો જવાબ બને છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા તમે આકૃતિ દોરો અને કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરાય તો તરત જ તમારે આ ગોલ્ડન રેશિયો યાદ કરી લેવાના છે, બરાબર? તો આમાં 5, 12 અને 13 ગોલ્ડન રેશિયો કામમાં લાગે છે. તો 13 કિમી આપણો સાચો જવાબ બને છે. 70મો પ્રશ્ન સમજીએ. વિશ્વાસ 14 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. તો ચાલો હવે આપણે વિશ્વાસ 14 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. તો માની લો અહીંયા વિશ્વાસ ઊભો છે અને 14 કિલોમીટર પશ્ચિમ તરફ, એટલે આ બાજુ પશ્ચિમ બતાવવાની છે. તો અહીંયા આપણે બતાવી દીધા 14 કિલોમીટર પશ્ચિમ તરફ, બરાબર? પછી તે 3 કિમી દક્ષિણ તરફ જાય છે. દક્ષિણ એટલે નીચે. તો હવે મારે અહીંયાથી 3 કિમી દક્ષિણ તરફ બતાવ્યાના છે. ત્યારબાદ ફરી તે પૂર્વ દિશા તરફ
10 કિલોમીટર જાય છે. બરાબર ધ્યાનમાં લેજો. ફરીથી પૂર્વ તરફ પણ કેટલું? 10 કિલોમીટર. એટલે આપણે આનાથી થોડુંક નાનું લીટું બતાવવાનું છે. અહીંયા 10 કિલોમીટર જાય છે અને પૂર્વ તરફ, બરાબર આટલે સુધી. તો તે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? તો આ આપણું પ્રારંભિક સ્થાન છે. તો અહીંયાથી આપણે અંતર જોવાનું છે, બરાબર ને? તો અહીંયા મેં તમને બરાબર આવો દાખલો પહેલા સમજાવ્યો હતો. સૌથી પહેલા તો તમારે શું કરવાનું? તો આમ જોડી દેવાનું, બરાબર? આને નાને જોડી દેવાનું. એટલે અહીંયા એક લંબચોરસની આકૃતિ તૈયાર થશે. તો આ 10 કિલોમીટર હોય તો આ પણ કેટલું થાય? 10 કિલોમીટર થાય. અને આખું કેટલું આપ્યું છે? 14 કિલોમીટર. તો આ ટુકડો કેટલો થાય? આ 10 આ 10. તો આ ટુકડો કેટલો થાય? 4 કિલોમીટર થાય. ઓકે, થાય ને? ચલો, આ 3 કિલોમીટર. તો આ કેટલું થાય? તો 3 કિલોમીટર થાય, બરાબર? તો હવે તમે મને કહો કે આ શેની આકૃતિ દોરાઈ ગઈ છે? તો તમે તરત જ ખબર પડી જશે. કયો ત્રિકોણ બની ગયો છે? તો કાટકોણ ત્રિકોણ બની ગયો છે. તો કાટકોણ ત્રિકોણ બને આપણે કોને યાદ કરવાના? તો આપણા ગોલ્ડન રેશિયોને યાદ કરવાના. તો કયા કયા ગોલ્ડન રેશિયો છે? 3:4:5, 6:8:10 અને 5:12:13, બરાબર ને? તો અહીંયા જુઓ 3, 4. તો અહીંયા કયું હોય? 5 હોય. એ આપણું શું બને? કર્ણ બને છે. તો આપણો જવાબ શું આવશે? તો પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? 5 કિલોમીટર દૂર હોય છે. ઓકે, તો 70માં એ 5 કિલોમીટર જવાબ બને છે. ચાલો 71મો પ્રશ્ન સમજીએ. હિતેન ઉત્તર દિશા તરફ મોં રાખી ઊભો છે. સવારના 8 વાગે એનો પડછાયો કઈ દિશામાં પડશે? તો મેં તમને બહુ સારી રીતે આ પ્રશ્નો સમજાવ્યા છે. તો સવાર છે, 8 વાગ્યા છે, બરાબર? તો 8 વાગે એટલે સવાર હોય તો આ શું હોય? સૂર્યોદય. અને એ સૂર્યોદય હંમેશા કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. તો પડછાયો હંમેશા ક્યાં પડે? તો એની વિરુદ્ધ દિશામાં. એટલે કે ક્યાં પડે? તો પશ્ચિમ દિશામાં જ પડે. ભલે ગમે તે દિશામાં મોં રાખ્યો હોય, પણ સૂર્યોદય થાય એટલે કે પૂર્વ દિશા હોય તો પડછાયો પશ્ચિમમાં પડે, અને સૂર્યાસ્ત હોય તો પડછાયો પૂર્વ દિશામાં પડે. તો આપણો જવાબ શું આવશે? બી, પશ્ચિમ. એ આપણો શું બનશે? સાચો જવાબ બને છે. દેવકી ઉત્તરમાં 10 કિલોમીટર ચાલે છે. તો માની લો અહીંયા દેવકી ઊભી છે અને એ ઉત્તર છે અહીંયા. તો કેટલા કિલોમીટર ચાલે છે? 10 કિલોમીટર ચાલે છે. પછી તે ડાબી તરફ વળે છે. કઈ બાજુ વળે છે? ડાબી તરફ. અને કેટલા કિલોમીટર ચાલે છે? 4 કિલોમીટર ચાલે છે. તો ડાબી તરફ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરાબર ને? એટલે આમ જવું પડે, ડાબું. તો અહીંયા આપણે કેટલા કિલોમીટર ચાલે છે? તો 4 કિલોમીટર ચાલે છે. પછી તે જમણી તરફ વળે છે. તો જમણી તરફ એટલે આપણે ક્યાં આવવું પડશે? જમણી તરફ એટલે આપણે પાછું ક્યાં જવું પડશે? ઉપર જવું પડશે, બરાબર ને? તો જમણી તરફ 5 કિલોમીટર, જમણી કે એટલે ઉપર. તો જમણી તરફ પાછું કેટલા કિલોમીટર ચાલે છે? 5 કિલોમીટર ચાલે છે. પછી ફરીથી તે જમણી તરફ વળે છે. અને ચલો ફરીથી જમણી તરફ એટલે આ બાજુ. તો આ 4 કિલોમીટર ફરીથી જમણી તરફ વળે છે અને 4 કિલોમીટર ચાલે છે. તો પાછું આપણે 4 કિલોમીટર અહીંયા જમણી તરફ બતાવ્યું. તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલી દૂર હશે? ચાલો તો હવે આ અંતર અને આ બંને અંતર શોધવાના છે. બરાબર ધ્યાન આપજો. આટલું તો પહેલા ચાલી જ ગઈ છે 10 કિલોમીટર, અને આ પણ આપણે શોધવાનું છે. તો આ 5 હોય તો આ પણ કેટલું હોય? 5 હોય. અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? તો 10 + 5 એટલે કેટલું થાય? 15 કિલોમીટર થાય. તો સી 15 કિલોમીટર એ આપણો શું બને છે? સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે 73મો પ્રશ્ન સમજીએ. કોમલ પોતાના ઘરથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર ચાલે છે. માની લો કે આ કોમલ અહીંયા એનું ઘર છે અને ઉત્તર દિશા તરફ એટલે અહીંયા કેટલી ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે.
ત્યારબાદ જમણી બાજુ વળે છે, જમણી બાજુ. તો અહીંયા આપણું આ જમણી બાજુ છે, તો ચાલો અહીંયા જમણી બાજુ વળી ગઈ. તો તેનું મુખ કઈ દિશામાં હશે? હવે આ જમણી બાજુ છે, તો એનું આ કઈ દિશા છે? પૂર્વ દિશા. તો એનું મુખ પણ કઈ દિશામાં હોય? તો એ પૂર્વ દિશા એ આપણો શું બને છે? સાચો જવાબ બને છે. ચાલો હવે અહીંયા પ્રશ્ન સમજીએ. 74મો. રાહુલ પોતાના ઘરથી નીકળી ઈશાન દિશામાં 13 કિલોમીટર ચાલે છે. માની લો અહીંયા રાહુલનું ઘર છે અને ઈશાન દિશા એટલે આપણને બધાને ખબર છે, બરાબર ને, કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઈશાન, બરાબર, આ અગ્નિ, આ નૈઋત્ય અને આ વાયવ્ય. આપણે બધાએ આકૃતિ દોરતા ખૂબ સારી રીતે શીખી ગયા છે. તો ઈશાન તરફ રાહુલને જવાનું છે અને કેટલું જવાનું છે? 13 કિલોમીટર. તો માની લો અહીંયા એ 13 કિલોમીટર જાય છે. ત્યાંથી તે દક્ષિણ દિશા તરફ, દક્ષિણ એટલે ક્યાં આવે? નીચે. ત્યાંથી તે દક્ષિણ દિશા તરફ કેટલા કિલોમીટર આવે છે? તો 12 કિલોમીટર જાય છે. તો હવે તે પોતાના ઘરથી કેટલો દૂર હશે? તો માની લો કે આ એનું ઘર છે અને આપણે આ અંતર શોધવાનું છે. તો અહીંયા તમને તરત ખબર પડી જાય કે કેવી આકૃતિ બની? તો તમે કહેશો કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ બની ત્યારે આપણે કોને યાદ કરી લેવાના? તો આપણા ગોલ્ડન રેશિયો. કયા કયા ગોલ્ડન રેશિયો? તો 3:4:5, બીજા 6:8:10 અને ત્રીજો 5:12:13. તો અહીંયા 12 અને 13 આપ્યા છે, તો ખૂટે છે શું? 5. તો આપણો જવાબ શું બનશે? તો સી 5 કિલોમીટર દૂર હશે. સમજ પડી? તો આ રીતે આપણે આકૃતિ દોરતા જવાનું છે અને પ્રશ્નો ઉકેલતા જવાનું છે. તો દિશા અને અંતર પ્રકરણ ખૂબ સહેલું છે, પણ ક્યારે સહેલું છે? જો તમે બરાબર સાચી આકૃતિ દોરતા આવડે ત્યારે. જો તમને આકૃતિ જ ખોટી દોરતા આવડશે તો ક્યારેય તમારો જવાબ સાચો નહીં પડે. એટલા માટે તમને બાળમિત્રો કહું છું કે આના જે મેં 3 વિડીયો બનાવ્યા છે, ભાગ 1, 2, 3, એ 3 ખૂબ ધ્યાનથી જોઈ લેજો. એમાં ખાલી ડાબી બાજુ અને જમણી બાજુની આકૃતિ દોરવાની ખૂબ સારી રીતે સમજવાની છે. તો ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા અને જમણી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશા. આ બરાબર એકવાર આકૃતિ દોરતા શીખી જશો પછી કોઈ દાખલામાં ક્યારેય ભૂલ નહીં પડે. તો આ હતું મિશન NMMS ટેસ્ટ નંબર 9નું સોલ્યુશન. હવે તમે બધા પોતે ચેક કરો અને કોને કેટલા ગુણ આવ્યા છે એ મને WhatsAppમાં લખો. ચાલો મળીશું નવા વિડીયોમાં.